નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં યુવાઓથી લઈ મહિલાઓ ઉપર ખાસ ફોકસ રાખવામાં આવ્યું. ગરીબ, મિડલ ક્લાસ ખેડૂતો માટે પણ આ બજેટમાં ખાસ ભેટ આપવામાં આવી છે. અને આ વખતના બજેટમાં સરકારે મોંઘવારી હોય, ટેક્સ મોરચાને લઈ હેરાન થતા લોકોને પણ ક્યાંક રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. બજેટ પહેલાં પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો. આ સાથે ટેક્સ સ્લેબમાં પણ સુધારો, અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે આ બજેટમાં. ત્યારે આ બજેટ સામાન્ય વર્ગ માટે કેટલું ફળશે? આ બજેટથી કયા સેક્ટરને બૂસ્ટર મળશે અને લોકોની આશા અપેક્ષાઓ ઉપર કેટલું ખરું ઉતર્યું છે? આજ તમામ મુદ્દાઓને લઈને આજના બજેટમાં કરવું છે વિશ્લેષણ. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે આજે શૈલેષભાઈ પરમાર, બીજેપી નેતા, મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા છે, ચંદ્રકાંતભાઈ ઠક્કર, વિશ્લેષક છે, અને નયનભાઈ પરીખ, આર્થિક વિશ્લેષક છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ ચંદ્રકાંતભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? કયા સેક્ટરોને હવે બૂસ્ટર મળશે? લોકોની આશા અપેક્ષાઓ ઉપર કેટલું ખરું ઉતર્યું છે આ બજેટ? આ બજેટમાં લોકોની એક્સપેક્ટેશન એવી હતી કે જે રીતનું રિસેશન ચાલી રહ્યું છે, ઇન્ડસ્ટ્રી જે રીતે કન્ઝ્યુમર ડિમાન્ડના ઘટાડાના કારણે મંદીના આમાં વમણમાં ફસાયેલી છે, તો એને બહાર કાઢવા માટે જો લોકો પાસે પૈસા નહીં હોય તો એ સ્પેન્ડિંગ નહીં થાય અને એ રિસેશનમાંથી ઇન્ડસ્ટ્રીને બહાર કાઢવી મુશ્કેલ પડશે. તો જે ટેક્સ સ્લેબમાં ચેન્જ કરવામાં આવ્યા અને જે ઇન્કમ ટેક્સની એક્ઝમ્પશન લિમિટ વધારવામાં આવી, જે 12 લાખ રૂપિયા કરવામાં આવી 7 લાખથી, ઇટ્સ અ મેજર એન્ડ ટ્રેમેન્ડસ ચેન્જ વિચ વોઝ એક્સપેક્ટેડ બાય ધી મિડલ ક્લાસ પીપલ. આની ઇમ્પેક્ટ 24 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ ઉપર કે એના ઉપરની ઇન્કમ ઉપર 1,10,000 રૂપિયા સુધીનો ટેક્સ લોકોનો ઘટશે. જે એમની ઇન્કમ આ રીતે જે ઇન્કમ ટેક્સમાં બચત થઈ, એ બચત સરકાર પાસે, ઇન્ડસ્ટ્રી પાસે કન્ઝમ્પશનને એના ફોર્મમાં આવશે, તો ઇન્ડસ્ટ્રીને એક બૂસ્ટ મળે, એમને ડિમાન્ડ વધે. અને ઓવરઓલ આપણે જો એમાઉન્ટની રીતે બી જોઈએ તો ડાયરેક્ટ ટેક્સમાં 1 લાખ કરોડ રૂપિયાની આવક સરકારે ફોરગોન કરી છે. તો એ રકમ ક્યાં આવવાની? તો લોકો પાસે બચત થવાની, એમાંથી લોકો સ્પેન્ડિંગ કરશે તો ઇકોનોમીને અને ઇન્ડસ્ટ્રીને એટલો ફાયદો થશે. તો જે મિડલ ક્લાસ લોકોએ ભાજપને ખોબલે ને ખોબલે વોટ આપ્યા અને એમની વોટ બેંક ગણાય, એ વોટ બેંકને એક સારો ફાયદો આપી અને ઇન્ડસ્ટ્રીને પણ બૂસ્ટ મળે અને ઇન્ડસ્ટ્રીનું જે રિસેશનરી ટ્રેન્ડ છે એમાંથી ઇન્ડસ્ટ્રી બહાર આવે, એના માટેનો એક પ્રયાસ, સારો પ્રયાસ કહી શકાય એવું સરકારે પગલું લીધેલું છે. આ સિવાય આપણે જોઈએ તો જે ડીક્રિમિનલાઇઝેશન, અત્યારે ઇન્કમ ટેક્સ એક્ટ અને જીએસટી એક્ટ જેવા એક્ટોમાં જે ફાઇનાન્સને લગતા એક્ટ છે, એમાં પણ તમે ટીડીએસની રકમ ન ભરી અમુક સમય સુધી તો તમને ક્રિમિનલ પ્રોસિડિંગ્સ કરવામાં આવે. તો કોઈ પણ માણસ, ધંધાદારી માણસને એમ થાય કે અમે સરકારના એજન્ટ તરીકે આ કામ કરવાનું છે, અમારે આમાં કંઈ નફો કમાવાનો નથી. હવે એમાં એક એકાઉન્ટન્ટની ભૂલ થઈ અને એમાં પ્રિન્સિપલ ઓફિસરને ક્રિમિનલ પ્રોસિડિંગ્સ થતા હોય તો એ વસ્તુ ચૂપતી હતી લોકોને કે આવું ન હોવું જોઈએ. અને સરકારે એ પરિસ્થિતિને સમજી છે અને ડીક્રિમિનલાઇઝેશનના લગભગ 100થી વધારે આવા પ્રોવિઝન્સ જે ફાઇનાન્શિયલ એક્ટ્સમાં હતા એ બધા એમણે કાઢી નાખ્યા છે. તો એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેનું પણ આ એક સારું સ્ટેપ લેવાયું હોય એવું દેખાય છે. બીજું, હવે આખો ઇન્કમ ટેક્સ એક્ટ જે પહેલાં 1922નો એક્ટ હતો, એ પછી 1961માં નવો એક્ટ આવ્યો, હવે 2025માં આખો ઇન્કમ ટેક્સનો એક્ટ નવો આવી રહ્યો છે. આપણે જોઈએ કે એમાં કેવા સુધારા આવે છે, પણ માનનીય નાણામંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ એક્ટ સરળીકરણ માટે છે. લગભગ અડધો એક્ટ કરી નાખ્યો છે, એટલે ઘણા પ્રોવિઝન્સ કાઢી નાખી અને જો એ સાચી દિશામાં અમલીકરણ એનું થાય તો જે ટેક્સ પેયર્સ છે એમને પણ એનો ફાયદો દેખાશે.
નયનભાઈ, આપને પૂછવા માંગુ છું, આપને શું લાગે છે લોકોની આશા અપેક્ષાઓ ઉપર કેટલું ખરું ઉતર્યું છે આ બજેટ? મેન જે પેલું અત્યારે જે વાતે ધૂમ મચાવી દીધી છે કે ટેક્સ સ્લેબ 12 લાખ સુધી થઈ ગયો છે, એટલે ટેક્સ ફ્રી ઇન્કમ 12 લાખ સુધી થઈ ગઈ છે. હવે જેમ આગળના વક્તાએ જણાવ્યું એમ, અને જે નાણામંત્રી પણ કહે છે કે જો સરળીકરણની વાત હોય અને આપણે એક નવો ઇન્કમ ટેક્સ એક્ટ એવો બનાવવો હોય કે જેમાં સમજવા માટે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર ના પડે, રિટર્ન ફાઇલ કરવા માટે કોઈ નિષ્ણાતની જરૂર ના પડે, તો આપણે ઓલ્ડ રેજીમથી ન્યૂ રેજીમ અને ન્યૂ સ્કીમમાં જવું પડે. તો એ માટેની તો વ્યવસ્થા છે જ, કારણ કે આ બધા જે ટેક્સમાં રાહત છે એ બધી જો તમે નવા રેજીમમાં જાઓ, નવી સ્કીમમાં, તો આપણને મળશે. પણ જોવાની વાત એ છે કે એ જો સરળ કર્યું તો પાછું પેલું કેમ બાકી રાખ્યું કે એક બે સ્લેબ રાખ્યા કે જો તમે 12 લાખથી ઉપર જાઓ તો પછી તમારી ઇન્કમ ચાલુ થઈ જાય, ઇન્કમ પરનો જે ટેક્સ છે એ લોઅર થી ચાલુ થઈ જાય. એટલે શું થાય, 12 લાખ ને જેમ 25,000 રૂપિયા તમે કમાયા, તો તમે 25,000 રૂપિયા એક્સ્ટ્રા કમાવા માટે 25,000 થી પણ વધારે ટેક્સ ભરી દેશો, કારણ કે તમારી જવાબદારી ચાલુ થઈ જશે 6 લાખ ઉપર. એટલે જે 12 લાખની પ્રમાણે પ્લાન કરી શકે બરાબર છે, સેલરી વાળા કે જો પ્લાન ના કરી શકે તો 12 લાખ રૂપિયા ઉપર જે 1 રૂપિયો તમે વધારે કર્યો તો એના કારણે જે તકલીફ થશે એ સરળીકરણમાં કરી લીધું હોત તો મારા હિસાબે ખરેખર એક વધારે સરળ થયું હોત. અત્યારે મને આ બજેટ પછી ઘણા ફોન આવ્યા મને કે આમ તો આપણે 12 લાખ સુધી ટેક્સ ફ્રી કહીએ છીએ, પણ પાછી 6 થી 8, 8 થી 12 એવું બધું જે સ્લેબ છે તેમાં શું સમજવાનું. એટલે એ એક જરા કન્ફ્યુઝન થોડું ઊભું જો ના કર્યું હોત તો કદાચ વધારે સારું થયું હોત. બીજું કે આપણે જે 5-5% સ્લેબ બહુ રાખ્યા છે એ જો સરળ કરવું હોય તો મારા ખ્યાલથી 2 કે 3 જ સ્લેબ રાખ્યા હોત તો કદાચ વધારે સારું રહ્યું હોત. આ એક વિશ લિસ્ટ જે તમે મને કહો છો આપણે કેટલી અપેક્ષાઓ સંતોષાઈ છે એની સાથે કેટલી અપેક્ષા મારા હિસાબે જો સંતોષાઈ હોત તો આ બજેટને એક આપણે ડ્રીમ બજેટ ગણી શકત. બીજું એ કે આપણે જે કેપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડો કર્યો છે સરકારે, એટલે આજે 1 લાખ કરોડ રૂપિયા આપણે વાત કરી કે ડાયરેક્ટ ટેક્સમાં ઇન્કમ ટેક્સની આ રાહત દ્વારા જશે, એ લગભગ જુઓ તો ક્યાંથી આવ્યા છે તો 11.4 લાખ કરોડ ગયા વર્ષે કેપિટલ એક્સપેન્ડિચરમાં ખર્ચાવાના હતા, એ હવે 10.1 થઈ ગયા, એટલે લગભગ 1.25 લાખ કરોડ આપણને ત્યાં ઘટ્યા. એનાથી શું અસર પડશે? રોડ, બાકીના કેપિટલ એક્સપેન્ડિચર એટલે ડેમ, બાકીના પાવર પ્રોજેક્ટ, બીજા બધા એવા આ જે કેપિટલ એક્સપેન્ડિચર એવા છે કે જેની ઇફેક્ટ જે છે કાસ્કેડિંગ ઇફેક્ટ ગણાય. એટલે એ જે એમાં 1 રૂપિયો ખર્ચાય તો એમાં કેટલા બધા સેક્ટરને ફાયદો મળે, કેટલા બધા લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, કેટલા બધા સિમેન્ટ, સ્ટીલ વગેરે બધાને ફાયદો મળે. એટલે જેમ મૂડીઝે જોયું કે મૂડીઝના જો કમેન્ટ હું આના પછી જોતો હતો તો એ લોકોએ કહ્યું છે કે આ જે કેપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડો થયો છે એના કારણે જે આ ટેક્સ સ્લેબમાં ફરક કરીને ફાયદો કરવાનો ટ્રાય કર્યો છે એ કદાચ ઓફસેટ થઈ જશે. એટલે જે આપણા મિડલ ક્લાસ પાસે વધારે પૈસો આવશે એ જે ખર્ચા છે અને એના કારણે જે જીડીપી ગ્રોથ જે આપણો 6.4 ની આસપાસ થવાનો સંભવ છે, આપણે જો વિકસિત ભારત કરવું હોય 2047 સુધીમાં, એટલે આપણા આઝાદીના 100 વર્ષ સુધીના પર્વમાં, તો આપણે લગભગ 8% જીડીપી ગ્રોથ જોઈએ આવતા 20 વર્ષ માટે. હકીકત એ છે કે છેલ્લા 10 વર્ષમાં અને આ વર્ષમાં પણ આપણો જીડીપી ગ્રોથ છે લગભગ 6.4 ની આસપાસ રહ્યો છે. એટલે આપણે ગેપ મોટો છે, એ જો 1.5% કવર કરવો હોય તો કેવી રીતે થશે? તો સરકારે એક્સપેન્ડિચર કરવું પડશે. કેપિટલ એક્સપેન્ડિચર નહીં કરો તો માત્ર ટેક્સ સ્લેબ ઘટાડવાથી એ અચીવ નહીં થાય. ટેક્સ સ્લેબથી જરૂર મિડલ ક્લાસને રાહત થશે, પણ આપણે જે જીડીપી ગ્રોથ વધારવો છે અને જીડીપી ગ્રોથ વધારવાનો વિકસિત ભારતનો આપણો જે ટાર્ગેટ છે એમાં આપણને ઘણા બીજા ફાયદા થવાના છે, અને ઇકોનોમીને, એમ્પ્લોયમેન્ટને. બીજું મારા વિશ લિસ્ટ જો બજેટમાં એ પણ હતું કે આ વખતે કોઈક એમ્પ્લોયમેન્ટને લગતું કોઈ ઇન્સેન્ટિવ હોત, એટલે એવી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે જો એ એમ્પ્લોયમેન્ટ આપે તો એને કંઈક ઇન્કમ ટેક્સમાં કે કેપિટલ સબસિડીમાં કે આપણે જેમ પ્રોડક્શન લગતા ઇન્સેન્ટિવ PLIM કર્યા છે એના જેવા કોઈ ઇન્સેન્ટિવ આઈ થિંક કરવાની જરૂર છે. કારણ કે આપણે ત્યાં જીડીપી ગ્રોથ જે છે, આપણે ત્યાં જે કોર્પોરેટ ઇન્કમ જે વધી રહી છે એના પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ વધતી નથી. એટલે એના માટે મારા ખ્યાલથી એક કામ કરવાની જરૂર છે. જે કર્યું છે એમાં એ કે એમાં MSME સેક્ટરને મદદ કરી છે. એટલે MSME સેક્ટરમાં જે ગેરંટીની સ્કીમ છે 5 કરોડથી 10 કરોડ, એનાથી બહુ જ ફાયદો થશે. આપણો ઇકોનોમિક સર્વે ગઈકાલનો જોઈએ તો એમાં પણ બતાવ્યું છે કે
જે બેંકો દ્વારા લોન અપાય છે એ ગ્રોથ MSME સેક્ટરમાં 13% છે, કોર્પોરેટ સેક્ટર ને બીજી મોટી કંપનીઓમાં લગભગ 7-8% છે. એટલે એમાં પણ MSME સેક્ટરને જે પ્રાધાન્ય મળે છે એના ખ્યાલથી એમ્પ્લોયમેન્ટમાં ફરક પડશે. બીજું, આપણે જે સ્કિલિંગ માટે અને એજ્યુકેશન માટે 500 કરોડ ફાળવ્યા છે એનાથી પણ ફરક પડશે. પણ ખરેખર જો ડાયરેક્ટ કોઈ ઇન્સેન્ટિવ આપ્યું હોય, એટલે આપણે જો ગણતા હોત કે તમે 100 માણસોને એમ્પ્લોય કરો તો તમને આટલો ટેક્સમાં રાહત થાય, એ મારા હિસાબે ઇન્સેન્ટિવ આપણે કરવાની જરૂર છે. જી 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 કારણ કે આપણે ખાલી ગ્રોથ કરીશું, અને ગુજરાતમાં પણ આપણે એ ફેસ કરીએ છીએ કે આપણે ત્યાં GDP ગ્રોથ તો વધારે સારો છે પણ એમ્પ્લોયમેન્ટનો ગ્રોથ એ પ્રમાણે નથી થતો. બીજું 2 ઇનિશિયેટિવ જે મને થોડા આમાં ઓછા દેખાયા બજેટમાં, જે કદાચ હજુ ફાઇન પ્રિન્ટમાં હું જોઈશ ત્યારે કે વધારે ખબર પડશે, એ કે જે ગ્રીન ઇનિશિયેટિવ છે, રિન્યુએબલ એનર્જીમાં જે દર વર્ષે આપણને એક ફોકસ દેખાય છે, અને જે આ સરકારનું પણ ફોકસ રહ્યું છે, સોલર એનર્જી ઘરે ઘરે પ્રોડ્યુસ થાય, એ મારા ખ્યાલથી આ વખતે થોડું ઓછું દેખાયું. અને હેલ્થકેર, આ 2 સેક્ટર ઉપર મને એટલો ભાર આમાં ના દેખાયો. પણ હવે જેમ હું ફાઇન પ્રિન્ટ જોતો જઈશ એમ મારા ખ્યાલથી કદાચ એમાં ક્યાંક હશે તો આપણને વધારે ખબર પડશે. આ મારા હિસાબે આપણે વિજયભાઈને ટેક છે. જી 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 વિજયભાઈ, આપને શું લાગે છે, સામાન્ય વ્યક્તિને ક્યાંક સમજવાનો પ્રયાસ કરે કે આમાં બજેટમાં મારું શું, મને શું ફાયદો થશે, આમાં ક્યાંક શું એવું પ્લસ અને માઇનસ પાછું એને લાગે, લોકોની આશા અપેક્ષા ઉપર કેટલું ખરું ઉતરી રહ્યું છે? જુઓ, હાલ જે ચર્ચાનો વિષય છે બજેટ, અને એમાં જે એક કહેવાય ને કે ભાઈ શો સ્ટોપર ઓફ ધ એન્ટાયર બજેટ હેઝ બીન ધ રિવાઇઝ ટેક્સ સ્લેબ ફોર ધ સેલિડ ક્લાસ પીપલ. નોટ ઓનલી સેલિડ ક્લાસ પીપલ, પણ જે લોકોની ઇન્કમ 12 લાખ સુધીની હોય એ લોકોને ઓલમોસ્ટ માર્જિનલ ટેક્સ 0%ની આસપાસ ભરવાનો રહેશે. સેલરીડ ક્લાસ માટે 12.75 જે સ્ટાન્ડર્ડ ડિડક્શન એમાં જો એડ કરી દેવામાં આવે તો. અને એ એક રીતે જોતા એમ કહી શકાય કે ભાઈ જે આર્થિક નિષ્ણાંતો જે છેલ્લા જે GDP નંબર્સ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ચિંતા વ્યતીત કરી રહ્યા હતા કે ભાઈ ભારતમાં અત્યારે હવે કન્ઝમ્પશન ઘટી રહ્યું છે, અને કોઈ પણ ઇકોનોમી જે છે એ 2 ફેક્ટર્સ ઉપર આધારિત હોય છે in terms of generating the revenue for the economy. એક તો એક્સપોર્ટ ઉપર, નહીં તો પછી ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઉપર. અને જે રીતના અત્યારે જીઓપોલિટિકલ સિનારીઓ થઈ રહ્યા છે, મોટા ભાગના જે દેશો છે એ ગ્લોબલાઇઝેશનથી થોડાક વિપરીત પ્રોટેક્શનિસ્ટ રિજાઇમમાં બિલીવ કરી રહ્યા છે. આઈ મીન ટ્રમ્પે એના શપથ સમારોહ પછી મોટા ભાગના બધા જ દેશોને એક રીતની ખુલ્લી ચેતવણી આપી દીધી કે ભાઈ બી રેડી ફોર ધ ટેરિફ્સ. એટલે તમારા કન્ટ્રીમાંથી જો અમારા કન્ટ્રીમાં કોઈ આયાત થઈ રહી હશે અને જો અમને એવું લાગશે કે ભાઈ એમાંથી અમે કમાણી કરી શકીએ જે ટેરિફ મૂકીને, તો અમે કરીશું. એટલે સ્વાભાવિક રીતે બીજા બધા દેશો પણ આવી જ નીતિને રેસિપ્રોકેટ કરશે. એટલે ભારત જેવા દેશ માટે જે ઓલમોસ્ટ 700 to 800 બિલિયન US$ નિકાસ કરે છે, એને પણ ક્યાંક ને ક્યાંક આની અસર થવાની છે. હવે જો એ એક્સપોર્ટમાં જે તમને ઘટ પડવાની છે એને જો તમારે ઇકોનોમી ઉપર વિપરીત અસર થતાં બચાવવું હોય તો તમારે ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારવું પડે. અને ડોમેસ્ટિક કન્ઝમ્પશન ત્યારે જ વધે કે જ્યારે લોકોના હાથમાં ફ્રી કેશ ફ્લો હોય, લોકોના હાથમાં વાપરવા માટે રૂપિયા હોય. અને જે રીતનો ગણગણાટ હતો, આઈ મીન ઇવન પ્રજામાં પણ જે ઉચાટ હતો કે ભાઈ ટેક્સનું સ્ટ્રક્ચર એટલું બધું અસહનીય થઈ ગયું છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સને કારણે મધ્યમ વર્ગ જોડે વાપરવાના રૂપિયા મળતા નથી. તો એ જે ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ છે, આઈ મીન એની જે ડિસ્પોઝેબલ ઇન્કમ છે એ ક્યાં ખર્ચે, બચતી જ નથી તો ક્યાં ખર્ચે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને માનનીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ આ બજેટમાં જે જાહેરાત કરી છે કે ભાઈ માર્જિનલ ટેક્સ જો તમે ઇન્કમ ડિક્લેર કરો છો તો તમારે ટેક્સ ભરવાનો રહેતો નથી. હા, પણ જો 12 લાખની ઉપર જાઓ છો તો પછી જે નવા સ્લેબ મૂક્યા છે ભાઈ 0 થી 4 લાખ ટેક્સ થઈ, 4 થી 8 સુધી 5%, 8 થી 12 સુધી 10, 12 થી 16 સુધી 15, પછી 24 થી 30% સુધીનો જે સ્લેબ મૂક્યો છે એ બધા તમને લાગુ પડે છે. એટલે ઇફેક્ટિવલી જો નવી ડિઝાઇન અને જૂની ડિઝાઇનને કમ્પેર કરીએ
સેવિંગ સેલેરી ક્લાસ પીપલનું ઓર જો ટેક્સ પેયરનું 25%ની આસપાસ ટેક્સ સેવિંગ થાય છે. એટલે જો તમે 20 લાખની આસપાસની ઇન્કમ જાહેર કરો તો જૂના સ્ટ્રક્ચર કરતાં આ સ્ટ્રક્ચરમાં તમે 1 લાખની આસપાસનું ટેક્સમાં સેવ કરી શકો. જે નાની રકમ નથી. એ 1 લાખ રૂપિયાનું જે સેવિંગ કરશો એ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક યુટિલાઇઝ થશે અને આ રૂપિયા ઇકોનોમીમાં જેમ જેમ વપરાતા જશે એની મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવશે અને એને લીધે ઓબ્વિયસલી જેટલા પણ ટ્રાન્ઝેક્શન થશે એ ઇનડાયરેક્ટ ટેક્સ થ્રુ પાછા ગવર્મેન્ટની કિટીમાં જ જવાના છે. પણ ઓવરઓલ ઇકોનોમીને આનો સારો એવો બેનિફિટ થશે. મુકેશભાઈ, હવે ક્યાંક પોલિટિકલ એંગલ ઉપર આવીએ. હવે વિપક્ષને તો ક્યાંક આપણા ઘણા એવા નેતાઓના નિવેદન સામે આવી ગયા, જણાવી દીધું બજેટમાં એમને કંઈ એવું ખાસ નથી લાગ્યું, બસ માત્ર બતાવવા પૂરતું ટ્વીટ. હવે નિવેદનો મારે આપણે એટલા ઊંડાણમાં નથી જતા, પરંતુ વિપક્ષ કઈ રીતે જોઈ રહ્યું છે આ? સૌ પ્રથમ તો જે આ એક 12 લાખનો જે સ્લેબ છે એની જે વાત થઈ રહી છે ને, તો મારે એવું કહેવું છે કે દેશમાં 12 લાખ કમાતો વર્ગ કેટલો, એટલે એ આપી અને જાણે તીર મારી દીધું હોય એ વાતમાં અમે થોડા ઓછા માનીએ છીએ. ઠીક છે, સારું છે, એ મધ્યમ વર્ગને થોડુંક ઇફેક્ટ કરે, પણ 4-5 લાખથી વધારે કમાનારા બહુ છે નહીં ભારત દેશની અંદર, એવું દેખાય છે. આજે એન્જિનિયરો કે સારું ભણેલા લોકો પણ હું માનું છું કે 3-4 લાખના પેકેજમાં નોકરી કરતા હોય છે, એવું જોયું છે આપણે. બીજી વાત એવી છે કે જે રીતે એક સ્લેબની વાત કરી, પણ શિક્ષણમાં જે લોકોએ ધ્યાન આપવું જોઈએ બજેટમાં એ નથી આપ્યું. જે રીતે આપવું જોઈએ, જેટલા ટકાવારીથી આપવું જોઈએ નથી આપ્યું. ગયા બજેટમાં પણ આપણે વાત કરી હતી. આરોગ્ય ક્ષેત્રે તમે 120 એરપોર્ટ નવા બનાવીશું એવી વાત કરી, પણ એની બદલે 500 નવી હોસ્પિટલો એવી બનાવીશું જેની અંદર લોકો સુવિધા લઈ શકે એવી કોઈ જાહેરાત નથી કરી. જે તાતી જરૂર છે અત્યારે, ગમે ત્યારે તમે ગમે તે વાયરસ આવે છે ત્યારે તમારે તૈયારીના ભાગરૂપે બધું કરવું પડે છે. તો અમુક હોસ્પિટલો જરૂરી છે કે જે એના ઉપર ધ્યાન આપવું પણ જરૂરી છે. બીજી વાત એવી છે કે આ જે જાહેરાતો થઈ આ બજેટમાં અને ગયા બજેટમાં જે જાહેરાતો કરી હતી એ જે વંચાણે લેવામાં આવે ને તો આપણને ખબર પડે કે ઘણીવાર આરંભે સુરા યોજનાઓ બધી દાખલ થાય છે, આવે છે, પણ એનું અમલીકરણ કેવી રીતે થાય, કેટલી વાર થાય છે ને કેટલી માત્રામાં થાય છે એ સૌથી મોટો સવાલ છે. કે અમે નારી લક્ષ્મી યોજના લાવીએ ને ખેડૂત માટે નિધિ યોજના લાવીએ, બધું સાચું, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે એ સૌથી મોટો સવાલ છે. અને આ એ પાર્ટીની સરકાર છે કે જે 700 ખેડૂતોના મોત પછી એ ખેડૂતના આંદોલન સાથે વાત કરવા તૈયાર થાય છે. આ એ સરકાર છે કે જે જગતનો તાત આપણી જીડીપીનો અમુક ટકા ભાગ છે, કે જે ના હોય તો આપણા ભારત દેશની શું હાલત થાય એ સૌને ખબર છે. તો એની સાથે ચર્ચા પહેલી કરવી જોઈએ ને. અને આજે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે દેશની અંદર, કે એ બેસી ગયા એવું તો નથી. 2016માં આ જ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ દેવા માફ કરવાની વાત કરી હતી, એ આજ સુધી હજી પેન્ડિંગ છે. અને બીજી વાત એવી છે કે જે એની સામે ઉદ્યોગપતિઓને કેટલાય અબજો રૂપિયા માફ કરી દીધા છે લોનના, તમે સમજો. તો મને ખબર નથી પડતી કે આપણા જગતના તાત ઉપર ધ્યાન કેમ નથી અપાતું, સામાન્ય માણસ ઉપર ધ્યાન કેમ નથી અપાતું. આ એક સૌથી મોટો સવાલ દેખાય છે. અને બીજી ખાસ વાત છે કે આપણા પ્રધાનમંત્રી ગુજરાતથી છે, આપણા દેશના ગૃહમંત્રી ગુજરાતથી છે. હું એવું માનું છું કે લોકમુખે ચર્ચાય છે કે આ 2 જણા જ બધું કરે છે. તો મોસાળમાં મા પીરસનારી હોય તો ગુજરાતની ક્યાંય વાત છે આખા બજેટમાં કે ગુજરાતને કંઈક અલૌકિક વસ્તુ હોય? એ પછી એવી ગણાવે કે ભૂતકાળમાં બુલેટ ટ્રેન આવી ગઈ. ના, પણ મારું એવું કહેવું છે ગુજરાતની અંદર જે આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં પાણી નથી, ગુજરાતના ખેડૂતો માટે જે નર્મદા કેનાલ છે એના ગાબડા વારંવાર અસંખ્ય વાર પડતા હોય છે અને એમના પાક કોઈપણ જાતની અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ વગર એમના પાક ધોવાઈ જતા હોય. તો એના માટે ખાસ પેકેજ કે એવી વ્યવસ્થા કરવામાં આવે કે જે ડાયરેક્ટ કેન્દ્ર સરકારે લાગુ પડે અને તાત્કાલિક એ ખેડૂતો જે છે એને એક
જેને કહેવાય અચંબો થઈ જાય જ્યારે આ બનાવ બને ત્યારે, તો એ સદમામાંથી બહાર આવે. એના કારણે આજે રેશિયો એવો છે જે આ નીતિ છે એના કારણે કે દરરોજ ભારત દેશમાં 31 ખેડૂતો મોતને ભેટે છે. આજે 18 લાખ કરોડ રૂપિયા દેવું છે ખેડૂતો ઉપર ભારત દેશના, અને એક ખેડૂત દીઠ 56,000 રૂપિયા થાય. તો મારું એવું કહેવું છે કે સૌથી મોટો જો પોઈન્ટ હોય ને આ જગતનો તાજ છે. આપણે બીજું બધું કરીએ, આપણે બુલેટ ટ્રેને કરવી છે ને બધી ટ્રેનો કરવી છે ને મોટી મોટી હોટલો કરવી, બધો વિકાસ કરવો છે, પણ જ્યાં નીચેથી વિકાસ શરૂ નહીં થાય ને ત્યાં સુધી કંઈ નહીં થાય. નો ડાઉટ 12 લાખનું જે વાત કરી છે એ ખૂબ સારી છે, પણ એનો વર્ગ અને એની ટકાવારી જોઈએ જવાબ લઈ તો આગળ છે. શૈલેષભાઈ, એક એ યોજનાઓની ઇમ્પ્લિમેન્ટ થવાની વાત આવી અને ક્યાંક ગુજરાત આમાં નથી દેખાઈ રહ્યું એવું કહેવું છે વિપક્ષનું, પણ શું કહેશો આપ? પ્રથમ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજી અને વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બંનેને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે નરેન્દ્ર મોદીની 3.0 સરકારનું બજેટ રજૂ કર્યું છે અને ખૂબ બજેટને લોકોએ આવકાર્યું. કોંગ્રેસ પાણીમાંથી પૂળા કાઢે એનો વિષય છે, અને એ ટાસ્ક જ આપ્યો હોય. એ રાજીવ ગાંધી ભવનમાંથી નીકળે એટલે ટાસ્ક જ આપે કે ગમે તેટલું સારું હોય તો આપણે સારું કહેવું નહીં. 12 લાખની જે સ્લેબની વાત છે એમાં એણે વખાણ કર્યા કે ભાઈ ત્યાં સુધી કોઈ જાતનો ટેક્સ છે નહીં, એ સારી વાત છે. આ નવા સ્લેબથી જે વ્યવસાયી કરદાતા છે એને ખૂબ મોટો ફાયદો થવાનો છે. અને 12 લાખ એટલે અત્યારે આઈટી ક્ષેત્ર લઈ લો કે શિક્ષણ ક્ષેત્ર લઈ લો, કોઈ નોકરિયાત છે તો એનો 1 લાખ પગાર હોઈ શકે, કોઈ કમાનારો વ્યક્તિ છે તો એને 1 લાખ પગાર હોઈ શકે, તો એને 12 લાખ સુધીની આવકમાં કોઈ જાતનો ટેક્સ ન આપવો પડે, એ ખૂબ સારી વાત છે. આ બજેટની અંદર ગરીબ, યુવા, ખેડૂત, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, વેપારી, ઉદ્યોગો અને ખેડૂતો અને મહિલાઓ, આ તમામ માટે, પીડિતો, શોષિતો, વંચિતો, આ તમામ માટે જે બજેટ સર્વગ્રાહી, સર્વસ્પર્શીય અને સર્વસમાવેશક જે આપ્યું છે એ ખૂબ કાબેલેદાર છે. પીએમ જન ધાન્ય યોજના ખૂબ અહીંયા વાત થઈ. પીએમ જન ધાન્ય યોજના એ ખેડૂતોને અસર કરતી યોજના છે, અને એમાં પણ ખાસ કરી અને જે તુવેર દાળ છે અને જે અડદ છે, મગ છે કે કઠોળ છે, એમાં પણ ખૂબ ઓછો જે કર નાખી અને ખૂબ સારું બજેટ આપ્યું છે. સાથે સાથે જે વરિષ્ઠ નાગરિકો છે એમની કર મુક્તિ બમણી કરી દીધી છે, એ પણ ખૂબ મહત્ત્વની વાત છે. સાથે સાથે ગુજરાતની હમણાં વાત કરતા હતા તો ગિફ્ટ સિટી જે છે એમાં પણ નવીનીકરણ કરવા માટેની, ગિફ્ટ સિટીમાં ઇન્સ્યોરન્સ કંપનીઓને નવું ઇમ્પ્લિફિકેશન કરવા માટેની પણ યોજના આમાં સામેલ થાય છે. આ યોજના અને આ બજેટ જે છે એ સિટીઝન ફર્સ્ટનું બી બજેટ છે. એટલે મેક ઇન ઇન્ડિયા હોય કે મેક ફોર વર્લ્ડ હોય, મેક ઇન ઇન્ડિયા એટલે ઇન્ડિયામાં બની અને વર્લ્ડને બનાવવા માટે કે વર્લ્ડનું ગ્રોથ થાય એ માટે ઇન્ડિયામાંથી જ કંઈક બને અને એક્સપોર્ટ થાય અને ઇમ્પોર્ટમાં જેટલો ઘટાડો થવો થઈ એટલો થાય, એ પ્રકારની યોજના લાવ્યા છે. એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. 1 લાખ કરોડ સુધીની જે શહેરી પડકાર, જે શહેરમાં પડકારો આવે છે એ માટે ભંડોળ રાખવામાં આવશે. સાથે સાથે 2025માં અત્યાર સુધી 1 લાખ કરોડ જેટલા તો મકાનો બનાવી દીધા છે, પણ સાથે સાથે 40,000, 1 લાખ મકાનો તો બનાવ્યા છે જે પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે એના મારફતે. હવે નવા 40,000 મકાનો પણ બાંધવાનો નિર્ણય કર્યો છે. એર કાર્ગોના કારણે એર કાર્ગોનો જે વ્યાપ છે એ પણ વધારવામાં આવશે. અહીંથી આપણા ફ્રૂટ, શાકભાજી એ પણ એક્સપોર્ટ થઈ શકે અને એર કાર્ગો મારફત થઈ શકે એ માટેની પણ યોજના કરી છે. સાથે સાથે MSME જે છે એની વ્યાખ્યામાં વધારો કર્યો છે, એ ખૂબ મોટો વધારો કર્યો છે. અને SC/STની જે મહિલાઓ છે એને 5 લાખ મહિલાઓને લોન આપવાની પણ વાત કરી છે. અને જે શહેરનો ગ્રોથ છે એ કઈ રીતે વિકાસનો ગ્રોથ વધી શકે એ પણ વાત કરી છે. હમણાં વાત કરતા હતા મુકેશભાઈ કે ખાલી 12 લાખનું સ્લેબ ને શિક્ષણનું કાંઈ છે નહીં ને રોજગારનું કાંઈ છે નહીં, યુવાઓ માટે કાંઈ છે નહીં. સ્ટાર્ટઅપ માટે પહેલાં જે 10,000 કરોડ રૂપિયાનું ફંડ નહોતું, અત્યારે 10,000 કરોડનું
ફંડ રાખ્યું છે ને પેલા 5 કરોડ સુધીની સ્ટાર્ટઅપ એટલે ભણેલા ગણેલા જે છે એ નવું સ્ટાર્ટઅપ શરૂ કરતા હોય મુકેશભાઈ એની વાત છે. 5 કરોડ આપતા હતા, આ વખતે 10 કરોડ રૂપિયા સુધીની જોગવાઈ પણ આ બજેટમાં કરી છે. જે 500 કરોડ રૂપિયા જે છે એ 3AI જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આપણે હમણાં થોડા સમય પહેલાં મંતવ્ય ન્યૂઝ પર જ ડિબેટ કરી છે કે હવે એઆઈનો જમાનો છે, તો એઆઈમાં આપણે ક્યાંય ચાઇનાથી, યુરોપથી, અમેરિકાથી કે કોઈ ગલ્ફની કન્ટ્રીથી પાછળ નહીં લઈ જઈ અને એની સાથે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીએ એ માટે કર્યું છે. દેશમાં 23 IIT 6500 બેઠકો વધારવામાં આવી છે, એટલે 6500 બેઠકો પણ વધારવામાં આવી છે અને આગામી 5 વર્ષમાં તબીબી શિક્ષણમાં 75,000 બેઠકોનો વધારો થશે અને વધારેમાં વધારે છોકરાઓ જે છે એ મેડિકલ ફિલ્ડમાં જશે. અને જે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ જે સૂત્ર છે એને પણ સાર્થક કરવામાં આવશે. કૌશલ્ય જે છે, જે સ્કિલ છે એને વધારવા માટે 5 રાષ્ટ્રીય જે કેન્દ્રો બનાવવામાં આવશે, રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો, અને એ પણ આમાં ઇન્ક્લુડ કર્યું છે. જોવા જઈએ તો યુવાઓ માટે, વૃદ્ધો માટે, રોજગારી માટે આવતા અઠવાડિયે દેશનું નવું આવકવેરા બિલ પણ રજૂ કરવામાં આવશે અને 1 કરોડ ગીગ વર્કર્સને સામાજિક સુરક્ષાનો જે કવચ છે એ પણ આપવામાં આવશે. એટલે લોટ્સ ઓફ, આમ જો બોલવા જઈએ તો સાંજ પડી જાય એટલું બધું બજેટમાં છે. અને બજેટમાં આટલું બધું હોવા છતાં અમે એમ નથી કહેતા કે બજેટના કારણે ખૂબ સુંદરતા આવી જશે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે. ના, બજેટ આવ્યું છે તો આ વર્ષનું જેટલું સારું કામ કરવાનું છે એ કરીએ છીએ. પહેલા સ્લેબ કેટલો હતો? પહેલા 3 વર્ષનો સ્લેબ હતો, અત્યારે 4 વર્ષનો સ્લેબ છે. પહેલા 1 થી 3 વર્ષ ને 3 થી 6 વર્ષની એમ હતો. અત્યારે 12 લાખ સુધીનું કોઈ તમારે ટેક્સ ભરવાનો નથી. જે TDS જે છે એ TDS મર્યાદા 10 લાખ સુધીની કરવામાં આવી છે. એટલે આ પણ જે રોકાણકારો છે, જે નાના મધ્યમ વર્ગના જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, MSME સેક્ટર વાળા જે છે એને ફાયદો થાય. આખરે તો નોકરીની સાથે રોજગારી અટકાવવા માંગુ છું શૈલેષભાઈ આપને. જરૂર છે, MSME ની પણ જરૂર છે. એટલે દેશનો વિકાસ કરવા માટેનું સુંદરમાં સુંદર બજેટ છે. આમાંથી જેટલું આપણે નેગેટિવ લઈએ એટલું નેગેટિવ થાય, પોઝિટિવ લઈએ એટલું પોઝિટિવ થાય. આમાં તો ગ્લાસ અડધો હોય, શૈલેષભાઈ આપને અટકાવવા માંગુ. આપણે મુકેશભાઈ જેવા કે અડધો ખાલી છે એને ખાલી દેખાય, અમુકને ભરેલો દેખાય. મુકેશભાઈની વાત એના પાર્ટીની વાત છે અને લોકોની. શૈલેષભાઈ આપને અટકાવવા માંગીશ, સમય બ્રેકનો થયો છે હાલ. આપનો મત હું જાણું, કેમ કે માઇનસ પોઈન્ટ પણ એવો કયો છે, ઇકોનોમીની પણ આપનો પક્ષ ક્યાંક વાત આપણે મૂકતો હોય, ઇન ફ્યુચર પણ આવનારા દિવસો ઉપર આપણું ફોકસ હોય. શું એવા પાસાઓ છે તેના ઉપર ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા હતા બજેટ 2025ને લઈને, વિશ્લેષણ કરી રહ્યા હતા. આપણી સાથે બીજેપી પ્રવક્તા, કોંગ્રેસના પ્રવક્તા અને વિશ્લેષક છે તેઓ પણ જોડાયેલા છે. ફરી એકવાર તમામ ગેસ્ટનું આપનું સ્વાગત છે. આપને પૂછવા માંગુ છું હવે ચંદ્રકાંતભાઈ, આપને શું લાગે છે? આપણે તમામના પહેલા મત સાંભળ્યા, ક્યાંક વિશ્લેષક તરીકે આપણે જે વાત જોઈ, પરંતુ એક ઇકોનોમી વધારવાની જ્યારે વાત છેલ્લા પાછલા કેટલાક દિવસોથી જ પક્ષ તરફથી મૂકવામાં આવતી હોય છે, અર્થવ્યવસ્થા આપણી સુધરશે, ક્યાંક લોકોની જે અપેક્ષા હોય, ક્યાંક ઇમ્પ્લિમેન્ટની વાત કરી, ક્યાંક ઘણા એવા સેક્ટરો, IT સેક્ટર આવી ગયું, મેડિકલ ક્ષેત્રની જે વાત કરી. શું વેગ મળશે આવનારા દિવસોમાં? ઇન ફ્યુચર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ ઇકોનોમી શું સુધરશે આ બજેટને ક્યાંક આપણે સરખામણી કમ્પેર કરવા જઈએ? આપનું શું મત છે આ મામલે? આપણે બજેટમાં GDPનું જે પ્રોજેક્શન્સ કરવામાં આવ્યું છે, 6.4% આસપાસનું GDPનું પ્રોજેક્શન કરવામાં આવ્યું છે. એટલે ઓલમોસ્ટ વી આર ઇન પેરિટી વિથ ધી લાસ્ટ યર. એટલે એવો કોઈ ગ્રોથ GDPમાં અત્યારે પ્રોજેક્શનમાં પણ નથી મૂકવામાં આવ્યો. પણ આપણે આ વસ્તુને જોવી હોય ત્યારે એકલા ઇન્ડિયાને આઇસોલેશનમાં નહીં જોઈ શકીએ. આપણે આખા વર્લ્ડમાં શું પરિસ્થિતિ ચાલી રહી છે એને પણ ધ્યાનમાં લેવી પડશે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ, ઇઝરાયલ અને ગાઝા અને અન્ય ગલ્ફ કન્ટ્રી સાથેના યુદ્ધ, આ બધાના કારણે ઇન્ટરનેશનલ રિસેશન, ઇન્ટરનેશનલ મોંઘવારી, આ બધા પરિબળો જોઈએ તો બીજા ડેવલપ કન્ટ્રીઝ અત્યારે જે
પરિસ્થિતિ ભોગવી રહ્યા છે, ત્યાં જે મોંઘવારીના લેવલો છે, પેટ્રોલ ડીઝલ જે 150 રૂપિયા ઉપર ત્યાં મળે છે, તો એ બધા જ પાસાઓને આપણે ધ્યાનમાં લેવા પડશે. આપણે હવે ગ્લોબલ વિલેજ બની ગયા છીએ, આપણે આઇસોલેશનમાં વાત ન કરી શકીએ. તો એ સંજોગોમાં આપણે જોઈએ તો આ ગ્રોથ સસ્ટેનેબલ ગ્રોથ છે, એ લેવલ પહોંચી શકાય એવું છે. અને બીજું આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન જેટલું સારું, એક તો આપણી વસ્તી વધારે છે અને ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારવા માટેના જે આ સ્ટેપ્સ લેવાયા, આપણે ક્રેડિટ જે મળવાની છે લોકોને, આ 1 લાખ કરોડ રૂપિયા તો છે જ, પણ એ સિવાય બીજી રીતે પણ આપણે ગણીએ તો જે લાસ્ટ યર કેપિટલ એક્સપેન્ડિચર થયો ને, એ મહિને 75 લાખ કરોડ રૂપિયા કેપિટલ એક્સપેન્ડિચરમાં વપરાયા છેલ્લા 9 મહિનાનો આપણે ઇતિહાસ જોઈએ તો. પણ એ ટાઈમના સમયમાં આપણો વરસાદ લાંબો ચાલ્યો, એના કારણે કેપિટલ એક્સપેન્ડિચરમાં રિડક્શન આવ્યું. એ રિડક્શન અત્યારે સરકાર એવું કહી રહી છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમાં એ 10 લાખ કરોડનું ઉપરનું જે પ્રોજેક્શન કર્યું રિવાઇઝ એસ્ટિમેટમાં, તો આપણો 97 લાખ કરોડનો ખર્ચો પર મંથ આ 3 મહિનાનો અને પછીના 12 મહિનાનો, એટલે 15 મહિના સુધી આપણે 75 લાખ કરોડની જગ્યાએ 97 લાખ કરોડ રૂપિયા આપણે વાપરવાના, એટલે 22 લાખ કરોડ રૂપિયા વધારાના જે વપરાશે એ પણ લિક્વિડિટી માર્કેટમાં આવવાની છે. એના કારણે એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થશે અને આ વસ્તુ જ જીડીપીના ગ્રોથ માટે ઉપયોગી થાય એવું મને દેખાઈ રહ્યું છે. વિજયભાઈ, આપને શું લાગે છે, ક્યાંક આપ હેલ્થ કેર સેક્ટરની વાત કરીએ, ક્યાંક એજ્યુકેશનને લગતું વાત કરીએ, ખેતીને લગતી વાત કરીએ, અને ક્યાંક એ મુદ્દા ઉપર પણ ક્યાંક પોલિટિકલ એંગલથી પણ જોઈએ કે ક્યાંક ગુજરાત આ બજેટમાં એવું નથી દેખાઈ રહ્યું. આપને શું લાગે છે, આપ કઈ રીતના જોઈ રહ્યા છો કમ્પેર કરવા જઈએ તો? જો સ્ટેટ વાઇઝ વાત કરીએ તો હંમેશા આપણે કોઈ પણ આવા મુદ્દાને છે ને પોલિટિકલ પૃષ્ઠભૂમિની જોડે કમ્પેર કરવા જોઈએ. વી નો કે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બીજેપી પોતાના જ બલબૂતા ઉપર સરકાર નથી ચલાવી રહી. એક્સટર્નલ સપોર્ટ એમણે લીધો છે ટીડીપીનો અને જેડીયુનો બિહારમાંથી. ઓબ્વિયસલી જ્યારે ટેકાની સરકાર ચાલતી હોય ત્યારે ઘટક દળો છે એમની ક્યાંક ને ક્યાંક માંગો પુશઅપ કરતા જ હોય, અને જે પોલિટિકલ ક્યાંક તમારે શું કહેવાય અસ્ટ્યુટનેસ બતાવવી પડે, તમારા સાથી ઘટક દળોને જોડે લઈને ચાલવા પડે. તો એવું ક્યાંક ને ક્યાંક આ બજેટમાં દેખાઈ રહ્યું છે કે ભાઈ જ્યારે કહેવામાં આવે કે બિહારમાં મખના બોર્ડ પુટઅપ કરવામાં આવશે 3000 કરોડના ખર્ચા ઉપર, તો દેખાય કે ભાઈ સ્પેસિફિકલી બિહારને જે કદાચ એમની એક લોંગ ડ્યુ ડિમાન્ડ પણ હતી કે ભાઈ મખના એ રિજનમાં જનરેટ થાય છે અને ત્યાં એ મખના ઇઝ બીંગ યુટિલાઇઝ એવરીવેર અક્રોસ ધ ગ્લોબ. એટલે ઘણા વર્ષોથી એ લોકો પ્રયત્ન પણ કરી રહ્યા હતા બિહાર સ્ટેટ ગવર્મેન્ટ કે ભાઈ એવી કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રી મખનાને પુટઅપ કરવામાં આવે. એ આ વખતે ફ્રુક્ટિફાઈ થઈ ગઈ. હવે એને જોગાનું જોગ તો ના જ કહી શકાય કે ભાઈ આટલા વર્ષોની મહેનત આ વર્ષે જ પડી. એટલે પોલિટિકલ બેનિફિટ ઘટક દળોએ ક્યાંક ને ક્યાંક લીધો છે. બિહારમાં એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવવાનું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેની જાહેરાત થઈ. બીજું મિથિલાંચલમાં કેનાલનો એક પ્રોજેક્ટ મોટો પ્રપોઝ થયો છે આ બજેટમાં. એટલે બિહારને સ્પેસિફિકલી સારા એવા પ્રોજેક્ટ્સ મળ્યા છે. સાથે સાથે હમણાં જે કીધું પેનલ પરના વક્તાશ્રીએ કે ભાઈ મોસમમાં માં પીરસવાવાળી હોય તો પછી થોડુંક સારી રીતે પીરસે. ઓબ્વિયસલી અપેક્ષા હોય આપણી, પણ પોલિટિકલ સિનારીઓને જોતા ચેક્સ એન્ડ બેલેન્સીસ જે પુટઅપ કરવાના હોય એ કદાચ નાણામંત્રીશ્રીએ આ બજેટમાં કર્યા છે. પણ સ્વાભાવિક રીતે જોતા સ્ટેટ્સને બાજુમાં મૂકી દઈએ એવી ઘણી બધી યોજનાઓ છે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ગુજરાતને સારો એવો બેનિફિટ કરાવી આવશે. અમુક યોજનાઓ જેવી કે એમએસએમઈ સેક્ટરને લગતી પુટઅપ કરવામાં આવી છે. 10,000 કરોડનું ફંડ ઓફ ફંડ્સ જે જાહેર કર્યું છે કે જેમાં જે ઉભરતા સ્ટાર્ટઅપ્સ છે, એમએસએમઈસ છે, એમને ફંડ આપવામાં આવશે જેથી કરીને એ ગ્રો કરી શકે. અને આપણે સર્વે જાણીએ છીએ કે ભાઈ રજિસ્ટર્ડ એમએસએમઈમાં ગુજરાત ઘણું આગળ પડતું છે, તો ઇનડાયરેક્ટલી ગુજરાતને એનો બેનિફિટ થવાનો જ છે.
સાથે સાથે તમે જોવા જાઓ તો જે કહેવામાં આવ્યું છે ભાઈ સિનિયર સિટીઝન્સ માટે જે પહેલાં ઇન્ટરેસ્ટની ઇન્કમ 50,000 હતી તો એના માટે 15H એમને ભરવું પડતું હતું TDS માટે. હવે એ લિમિટ વધારીને 1 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. અને આપણે ઘણી વખતે જોયું છે કે ભાઈ આપણા સર્કલમાં કોઈક એવો બુઝુર્ગ હોય કે જે FDની થાપણ ઉપર એમનું સારો એવો નિભાવ ચાલતો હોય અને થોડાક ટાઈમ માટે જો ડિલે થઈ જાય એમણે 15H સાઇન કરીને ભરવામાં, તો પછી એ ક્લેમ એમને પછી રિટર્નમાં મળતો હતો. એટલે એ એક સારું એવું એક વેલકમ સ્ટેપ છે. સાથે સાથે TDS જે પહેલાં રેન્ટની ઇન્કમ પર 2.4 લાખનું હતું એની લિમિટ વધારીને 6 લાખ સુધીની કરી દેવામાં આવી છે. તો જે વર્ગ છે જે ભાડાની ઇન્કમ ઉપર એમનો જીવન નિર્વાહ કરે છે એમને પણ આનો ફાયદો થશે. એટલે બેઝિકલી જોતા એવું દેખાઈ આવે છે કે ગવર્મેન્ટે પ્રયત્ન કર્યો છે કે ભાઈ લોકોના હાથમાં વધારે રૂપિયા આવે અને એ રૂપિયા ઘૂમી ફરીને આઈધર તો સ્પેન્ડિંગ થ્રુ, નહીં તો સેવિંગ થ્રુ, નહીં તો ઇન્વેસ્ટમેન્ટ થ્રુ પાછા ઇકોનોમીમાં. એટલે ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઉપર સારો એવો ભાર મૂકવામાં આવ્યો છે. અને આ જે અત્યારે તમે જો ને ફોરગોન ટેક્સ રેવન્યુ, એટલે આજે બધા ફાયદા આપ્યા છે મફતમાં તો આવવાનું નથી. લગભગ 1 લાખ કરોડની ફોરગોન રેવન્યુ છે ડાયરેક્ટ ટેક્સમાં અને ઇનડાયરેક્ટ ટેક્સીસમાં સમવેર અરાઉન્ડ 2500 કે 2600 કરોડની ટેક્સ રેવન્યુ ગવર્મેન્ટ ફોરગો કરી રહી છે. આ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે ઇકોનોમીની અંદર. અને હું કોન્ફિડન્ટલી કહું છું કે આના રિઝલ્ટ આપણને આવતા 4 થી 5 ક્વાર્ટરમાં જોવા મળશે. મુકેશભાઈ, આપનું શું માનવું છે જે ક્યાંક અર્થવ્યવસ્થા સુધારવાની વાત છે, જે નંબરિંગની વાત કહેતું હોય છે બીજેપી, શું ક્યાંક સુધારો થશે? આ જે બજેટ છે, જે આ આંકડા, જે યોજના પાછળ ફાળવવામાં આવ્યા છે, જે તમામ જે સેક્ટરમાં ક્યાંક લાભ આપવાની વાત કરી રહ્યા છે, સુધારો થશે? હું એવું માનું છું કે સૌથી પહેલાં તો મોંઘવારી અને બેરોજગારી છે એ બે દૂષણો જેને કહેવાય એ જ આપણે નાથી નથી શક્યા હજી સુધી. બરાબર. બીજી વાત એવી છે કે ભાઈએ વાત કરી કે 2-3 ક્વાર્ટરમાં આપણને ખબર પડશે, તો એ નીવડે જ વખણાય. કારણ કે યોજના અને એમની જે પ્રલોભનો એ જે આપે છે પછી એ યાદ નથી કરતા. એવા 2-3 દાખલા તમને આપું કે જે રીતે સ્પેશિયલ બજેટમાં આપણા લોકલાડીના પ્રધાનમંત્રીએ મહિલા બિલ પાસ કર્યું. એમને ખબર હતી કે આનું ઇમ્પ્લિમેન્ટેશન 26માં કદાચ થાય. એ વસ્તુ માટે એમણે કરોડો રૂપિયા ખર્ચી અને અહીંયા જાહેરાત કરીને મહિલાઓને કે મેં રાખી કે ભેટ દેને આવ્યા હું, જેનું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન હાથ છે નહીં. એવી જ રીતે હું વિશ્વકર્મા પુત્ર છું. એ વિશ્વકર્માની આખું એક આયોગ બનાવવાની વાત કરી ગુજરાતમાં અને એમ કહ્યું કે એના દ્વારા વિશ્વકર્માના પુત્રો કારીગર વર્ગ પ્રત્યે મને બહુ લગાવ છે અને એ કારીગરો માટે આ આયોગ બનાવવામાં આવશે ગુજરાતમાં અને એમાંથી એ લોન લઈ શકશે, ભણી શકશે. કેટલાક લોકો ન ચૂકવી શકતા હોય એને મફત પણ ભણાવાશે. આ બધી ઘણી વાતો કરી કારીગરો માટે અને વિશ્વકર્મા પુત્ર માટે. પરંતુ એ 2022ની જેવી ચૂંટણી પતી અને તરત જ એવું ડિક્લેર કરવામાં આવ્યું 6 મહિના પછી કે હવે એ આયોગ બનવાનું નથી. કેન્દ્ર સરકારની જે કોઈ યોજના હોય વિશ્વકર્માની કે કોઈ બી, એમાંથી તમે લાભ લઈ શકશો. તો આવી રીતે કેટલી એવી યોજના છે કે જેની અંદર આપણની સાથે છળ કપટ થયું છે. એટલા માટે આપણને યોજનાઓ તો બધી દાખલ કરવામાં કોઈ સરકારને કોઈ વાંધો હોતો જ નથી, એ કરે જ. પણ ઇમ્પ્લિમેન્ટેશન મેં કીધું એ નથી થતું. અને જે રીતે અત્યારે આ વાત થઈ રહી છે ગ્રોથની એન્જિનની ને આ બધી, એ ગ્રોથ એન્જિન માટે તમારે પાયામાં જવું પડે. તમે ગામડાઓની વાત કરી, ગામડાઓની અંદર અત્યારે કોઈ દીકરી આપવા તૈયાર નથી આપણા ગુજરાતમાં. એ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે આવે? મને એનો જવાબ તો કોઈ આપે કે આ દીકરી આપવા તૈયાર નથી. કે બધાને શહેરમાં દીકરી પરણાવી એવું નથી, પણ ગામડાની પરિસ્થિતિ એ કરી નાખી છે ભારતીય જનતા પાર્ટીની સરકારે કે ત્યાં ગામડાની આજુબાજુ તાલુકા પ્લેસ ઉપર કોઈ રોજગારીનું સાધન નથી. જે પહેલાંની સરકારો હતી એમણે ભલે વસ્તી નાની હતી એ વખતે, હવે વસ્તીનો ગ્રોથ થયો 100%, પણ એનો મતલબ એવો નથી. આપણે એવો ટેક્સ પણ આવે છે. આજે જીએસટી એક જેને બેગર્સ કહીએ ને એને આપણે આપીએ છીએ પૈસા, એમાંથી પાર્લેનું પેકેટ લે ને ખાવા માટે, તો એ જીએસટી ભરે છે. અને સાંજે આપણે સૂઈ જઈએ ત્યાં સુધી જીએસટી ભરીએ છીએ. તો ટેક્સ નથી આવતો એવું તો કંઈ છે નહીં.
પૈસા આપણે જે પ્રજાના પૈસા આવે છે ટેક્સના પૈસા એનો આપણે સુચારુ વહીવટ કરવા માટેની સરકાર છે, એના માટેની નથી કે તમે અમુક ઉદ્યોગપતિઓને ધ્યાન રાખો અને સામાન્ય માણસને ના ચલો રાખો. જવાબ લઈ લઈએ આપણે. શૈલેષભાઈ હા, શું કહેવું છે આપનું? મુકેશભાઈ વાતુના વડા કરતા હતા પણ ઉદ્યોગકારોને જ આપી દીધું ને સામાન્ય માણસને ન આપી શક્યું. તો એ જ હમણાં કહેતા હતા કે 12 લાખનો સ્લેબ છે એમાં કેટલા એ ગણતરી કરવી જોઈએ, એ વાત પણ એ કરતા હતા. બીજું વિશ્વકર્મા એ પોતે છે એ માટે કાંઈ વાંધો નથી, પણ એમએસએમઈ જે સેક્ટર છે એમાં જે સ્ટાર્ટઅપથી લઈ અને મેક ઇન ઇન્ડિયાને સ્ટાર્ટઅપ ઇન્ડિયાને જે મેક ઇન ઇન્ડિયાની એ બધું છે એ એમાં જ આવી જાય છે. વાત રહી ગામડાની, હમણાં વાત કરતા હતા તો ગામડામાં કે કોંગ્રેસ વખતે આમ હતું ને તેમ હતું, તો ગામડામાં કોંગ્રેસે મકાનો બનાવ્યા હતા પછી ભારતીય જનતા પાર્ટીએ પાડી નાખ્યા એવું છે. ગામડામાં કોંગ્રેસે 24 કલાક 3 ફેઝ લાઇટ આપી હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી 24 કલાક 3 ફેઝ લાઇટ બંધ કરી દીધી. ગામડામાં પહેલાં લાઇટ નહોતી અને હવે લાઇટ આવી ગઈ તો એનો મતલબ શું થાય? પહેલાં ગામડામાં ઇન્ડસ્ટ્રી જો ખૂબ હતી એ ઇન્ડસ્ટ્રી જો ભારતીય જનતા પાર્ટીએ પાડી નાખી. હું વાતો કરો છો, આજે ગામડાનો ખેડૂત ટેકનોલોજીથી ખેતી કરતો થયો છે એ પણ જોવું જોઈએ. ગામડાના ખેડૂતને લાઇટ મળી છે, 3 ફેઝ લાઇટ મળી છે, ખેતરમાં પાણી મળ્યું છે, 3 પાક લેતો થયો છે ખેડૂત. અને ખેડૂતને સબસિડી આપવા, હમણાં હું જોતો હતો કે જે સબસિડી જે છે એ 6% આપણું કેન્દ્રનું બજેટ છે ને એમાંથી ક્યાં રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે એ હું જોતો તો એમાં જવામાં 6% તો સબસિડી છે. એટલે સબસિડીમાં ખાલી ખેડૂત નથી, તમામ આવી જાય. માનો કે આવવાની વાત છે, રૂપિયો ક્યાંથી આવશે તો કે ભાઈ ટેક્સમાંથી આવશે, કેન્દ્રીય ઉત્પાદનમાંથી આવશે, જીએસટીમાંથી આવશે, નિગમોમાંથી આવશે, જે ઉધારી જે છે આપણી એમાંથી આવશે, ગેરકર છે એમાંથી આવશે. એટલે આ બધી બાબતોમાંથી આવશે તો રૂપિયો જશે ક્યાં? તો કે ભાઈ સ્કીમો કરી છે આપણે એમાં જશે, નાણાં વિભાગમાં જશે, ડિફેન્સમાં જશે, રાજ્ય સરકારનો હિસ્સો જે છે 22% એમાં જશે. આપણે જે અગાઉ લોનો લીધેલી છે એમાં લોન ભરવામાં પણ 20% હિસ્સો જશે. સાથે સાથે કેન્દ્રીય સ્કીમો જે છે જે આ સબસિડી વગરની એમાં જશે અને 6% હિસ્સો જે છે એ સબસિડીમાં જશે. એટલે સરકાર કંઈક ને કંઈક નવું કામ કરે છે અને ક્યાંથી રૂપિયો આવશે ને ક્યાં રૂપિયો જશે એનું આખું સરવૈયું હોય છે અને એના માટે ખૂબ મોટી મહેનત થતી હોય છે. હમણાં કહેતા હતા કે એફડીઆઈ તો જે વીમા ક્ષેત્ર છે એના રોકાણ માટે એફડીઆઈની મર્યાદા છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય વેપાર, મેં હમણાં એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાત કરી, એ માટે ભારતને નેટ ટ્રેડની સ્થાપના જે ભારતને આપવામાં આવી છે એ કરવામાં પણ આવશે. 50 નવા પર્યટન સ્થળો વિકાસવામાં આવશે અને ઉડાન સાથે જે ઉડાન યોજના જે છે ને એ ઉડાન યોજના સાથે 100 નવા શહેરોને જોડવામાં આવશે. અત્યારે જોડાયેલા છે, બીજા 100 નવા શહેરોને જોડવામાં આવશે. મેડિકલ ટુરિઝમ એટલે જ્યારથી કોરોના આવ્યો ને એ પછી આપણે 2 વેક્સિન આપણે બનાવી અને આપણે આત્મનિર્ભર થયા એમ વિઝા જે છે મેડિકલ ક્ષેત્રના એ પણ બધા વિઝા એ પણ હળવા કરવાની વાત થઈ છે. અને પરમાણુ ઉર્જા સંશોધન વિકાસ માટે 20,000 કરોડનું બજેટ પણ ફાળવ્યું છે. એમ જોવા જઈએ તો કુલ મળી અને આ જે બજેટ છે એ મધ્યમ વર્ગ, યુવા વર્ગ, મહિલાઓ, પીડિત, શોષિત, વેપારી, ખેડૂત, ઉદ્યોગકારો તમામના માટે સારું છે. એક વ્યક્તિ માટે સારું નથી અને એ છે કોંગ્રેસ માટે સારું નથી. મુકેશભાઈ, મારું એવું કહેવું છે કે આપણે ડિબેટની ચર્ચા કરીએ. ખાલી વખાણ કરવા આવ્યા હોય તો મને પહેલાં કીધું હતું કે આજે વખાણ કરવાનો કાર્યક્રમ છે તો એ કરીએ. આપણે ચર્ચા કરીએ છીએ એની અંદર ડિબેટનો મતલબ જ એવો છે કે ક્યાંક ત્રુટિ હોય તો વિરોધ પક્ષ બતાવે, નિષ્ણાત પણ બતાવે. એમની પાર્ટી છે, સત્તાધારી પક્ષ છે, એમને પ્રધાનમંત્રીના વખાણ કરવા પડે, અર્થશાસ્ત્રીના વખાણ, નાણામંત્રીના કરવા પડે. તો આપણે એમને ક્યાંય ના નથી પાડી, તમે કરો. હવે એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ આવીને વીજળી કાઢી નાખી, ઉદ્યોગો તોડી નાખ્યા, આવી બધી જે પેલા સાબુદ્દીન રાઠોડ જેવી વાત. તમે 30 વર્ષથી ગુજરાતની ગાદી પર બેઠા છો તો તમે શું ગણાવો છો? શરમ આવી જોઈએ કે 30 વર્ષથી જે સત્તા ઉપર હોય અને અમે કર્યું તો શું ભજન મંડળી કરવા માટે આવ્યા હતા? તમને પ્રજાએ આટલા ખોબલે મત આપ્યા. મુકેશભાઈ, રૂપિયો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે એનું ખાલી સરવૈયું આપો એટલે આપણે ડિબેટ તમારી તરફ બસ ખાલી ક્યાં તમે આપણે એમ નહીં આ ક્યાંથી રૂપિયો આવે ને ક્યાં જાય આટલું કહી દો ને એટલે આપણે આવી ગયું બધું. અરે ભાઈ, તમે હું કહું છું કે બહુ હોશિયાર છો ને તો ગૃહમંત્રી 8 પાસ શું કરવા લઈ આવ્યા છો?
તમે 8 પાસ ગૃહમંત્રી લાયા છો, આપણે તમારી વ્યક્તિગત સાક્ષરતા- બજેટ, આપણે બજેટ, વ્યક્તિગત બજેટ, આપણે બજેટ બજેટ ઉપર વચ્ચે નહીં બોલવાનું. હા નહીં તો ગૃહમંત્રી 8 પાસની જ વાત આવશે. બીજી વાત તમને કહી દઉં કે જે રીતે આજે રત્ન કલાકારોનું જે સબ્જેક્ટ છે, આખો ઉપદ્રવ છે કે જે લાખો રત્ન કલાકારો આજે બેઘર છે, પોતાના ગામ જતા રહ્યા છે, મજૂરી કામ કરે છે. શું એ નરેન્દ્રભાઈ મોદીને યાદ ના આવી? એ ગુજરાતથી છે. આજે ટેક્સટાઇલ ઉદ્યોગ છે જે ગુજરાતમાં મૃત પાય છે, શું એ એમને યાદ ના આવ્યું કે આ બજેટમાં એની જોગવાઈ કરવી જોઈએ? તમને નાના ગરીબ માણસ ઉપર કોઈ ધ્યાન જ નથી. 12 લાખના સ્લેબની વાત કરો છો, એની ટકાવારી તો જુઓ, પછી તમને ખબર પડે કે 12 લાખ કમાય છે એ ટેક્સ નહીં ભરે, બરાબર છે. 3, 4, 5 લાખની અંદર સમેટાઈ જાય છે અને તમે છતાંય શું વખાણ કર્યા કરો છો નકરા. તમારે એમ કહેવું જોઈએ કે જે વસ્તુ રહી ગઈ છે એની ત્રુટિ આપણે ભરપાઈ કરવાની કોશિશ કરીશું. એનું નામ સરકારી પ્રવક્તા કહેવાય. આ કોઈ જાતનો હાસ્ય દરબાર નથી કે તમે આના જવાબ મને આપો ને મને આના. અરે અમારે તમારા જવાબની ક્યાં જરૂર છે? અમારે અરે પણ અમારે તમારા કોઈ જવાબ નથી આપવા. તમે કોઈ અડધો ખાલી છે ને અડધો ભરેલો છે. અરે ભાઈ આ જવાબો અમારે નથી આપવાના. અમારે તો પ્રજાને પડતી જે તકલીફો છે એની જ વાત કરવાની. માત્ર અમારે કોઈ તમારા સવાલના જવાબો આપવાના રહેતા જ નથી કે અમે તમને કહી શકીએ. અમે તો વિરોધ પક્ષમાં છીએ, અમારા જવાબો તમારે આપવા પડે, કારણ કે એ લોકશાહીની અંદર બંધારણમાં જોગવાઈ છે. એ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદમાં બોલે છે ને, એટલે તમને કહું છું કે લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है. તો તમારા પ્રવક્તાને તો સમજાવો કે આ શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય કલાકાર નથી, આ માત્ર ને માત્ર ડિબેટની ચર્ચા છે. એટલે મહેરબાની કરીને આડા અવળા જવાબો નહીં કરવાના. જે વિધિસરના, જે મુદ્દાસરના આપણે વાત કરીએ એની જ આપણે. તમે રત્ન કલાકારો માટે કંઈ નથી કર્યું તો કાન પકડીને કબૂલ તો કરો. શૈલેષભાઈ, મુકેશભાઈ થોડીક તૈયારી કરીને આવો ને તો આવી વાર્તા ન માંડવી પડે. તૈયારી વગર અમારે આવો તો. જે છે એ બરાબર છે ભાઈ. અમારે કોઈ તું તો ચોપડી લઈને તમે વાંચી ના આવો, કમલમ માંથી આપી, એ અમારે નો અમે વાંચવાની હોય. તૈયારી કરીને આવીએ છીએ. અમારી પાસે તમે તળિયાના પાટી લોકોની દફતર લીધા માહિતી વગર છે. આવો છો યાર. અમારી પાસે આવ ગરીબ એમ નામ માણસની જોડે આવો માહિતી યાર. છે. કંઈક તૈયારી પણ કરો યાર. આપણે ચોપડી લઈને આવીએ એટલે પ્લીઝ, બધા કોંગ્રેસનું ના ખરાબ આવે. ન લાગે. અમારા મગજમાં ગરીબની નાડ છે જે ભારતીય જનતા પાર્ટીમાં નથી. શૈલેષભાઈ, હા. આપ જણાવી રહ્યા હતા આ ખેડૂતની વાત ને ક્યાંક નાના માણસની વાત હતી. મુદ્દો આપણો એ હતો, મુદ્દો આપણે ભટકી ગયા. વાત જ્યાં અટકી હતી ત્યાંથી આપ શરૂ કરો. હા, એટલે જે પ્રકારે ખેડૂતોની વાત છે તો કેસીસી જે છે એમાં 3 લાખની જોગવાઈ હતી પહેલાં, અત્યારે 5 લાખ સુધીની જોગવાઈ કરી છે. ખેડૂતોને હમણાં મખના યોજના જે કંઈ કીધી છે, મખાના જે બિહારમાં ખૂબ જરૂરિયાત હતી, કોઓપરેટિવ ક્ષેત્રને આગળ લાવવા માટેની પણ આ યોજના હતી, તો એમાં પણ વધારો કર્યો છે. જે બાગાયત પાક જે કરે છે જે ખેડૂત, એને બાગાયત પાકમાં વધારો થાય અને એ બાગાયત પાકમાંથી જે ફૂડ પ્રોસેસિંગ છે, માનો કે કોઈ આપણું ફ્રૂટ છે એમાંથી પ્રોસેસ કરે. ભાઈ ફ્રૂટ ઉગાવવું હોય ને કુંજભાઈ, તો ખેડૂતનું કેવી સ્થિતિ છે? ઉગાડવા માટે 6 મહિના થાય અને એની પ્રોસિજર ઉગાડવા માટે 6 મહિના થાય. એનો જે ભાવ છે એની જણસનો એ એટલો બધો ના મળે જેટલું 15 દિનની પ્રોસેસ કર્યા પછી વેપારીઓને મળે છે. તો ખેડૂત જ કેમ ભાઈ ઉગાડી અને 15 દિનની પ્રોસેસ ના કરે? એટલે એ પ્રકારની યોજના માટે, જે ખેડૂતોની યોજના માટે સ્ટાર્ટઅપના જે 5 કરોડ હતા એના 10 કરોડ કર્યા છે. જે 12 લાખનો જે સ્લેબ હતો એમાં ટેક્સ લેવામાં આવતો હતો, એમાં ટેક્સ માફી કરી છે. અને ખેડૂત કઈ રીતે આગળ આવે ને એની આવક જે છે એ બમણી કઈ રીતે થાય એ દિશામાં ચાલનારો આ બજેટ છે. મેં ફરીથી કહું છું કે આ બજેટ જે છે એ નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, સર્વગ્રાહી, સર્વસમાવેશક અને સર્વવ્યાપી પ્રકારનું આ બજેટ છે એ સ્વીકારવું પડે. કોઈને સ્વીકારવું હોય કે ન સ્વીકારવું હોય, તૈયારી કરી ન આવે એટલે ખોટી વાર્તાઓ ચલો, કરવી પડે. રત્ન કલાકારોની વાત કરો ને ભાઈ, ટેક્સટાઇલની વાત કરો ને. ગુજરાતમાં એ રત્ન કલાકાર નથી દેખાતા તમને? ગરીબ માણસો છે એટલે. હમણાં અદાણી ને અંબાણી હોય તો બધું દેખાય તમને. ખોટી વાત કરો છો. વિજયભાઈ, આપનું શું માનવું છે? ક્યાંક એમ્પ્લોયમેન્ટની વાત આવી, એક મુકેશભાઈ એક જે મુદ્દો ક્યાંક વાત કર્યો એ સમજવાનો પ્રયાસ કરવો હોય કે 12 લાખ વાર્ષિક જે કમાતું હોય, પરંતુ નાનો વર્ગ શું આમાં ભૂલાઈ ગયો છે? કેમ કે આવનારા દિવસોમાં પાછલા કેટલાક વર્ષોમાં જે સિચ્યુએશન હતી ત્યાંથી ગ્રોથ કરીને આટલે પહોંચ્યા. આપણે જે આમ કમ્પેરિઝનની ક્યાંક વાત કરીએ, આપણે આપને શું લાગે? એક પ્લસ પોઈન્ટ પણ જણાવી દેશો ને માઇનસ પોઈન્ટ પણ જણાવી દેશો આપ એમાં.
કોઈ પાર્ટી જોડે સંલગ્ન નથી એટલે હું તો ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી જ જણાવી શકીશ. જી જી. તમે જુઓ ઇન્ડિયામાં ટેક્સ રિટર્ન ફાઇલ કરવાવાળાની સંખ્યા કેટલી છે? 130 કરોડની વસ્તીમાં રિટર્ન્સ જે ફાઇલ થાય છે 10 થી 12 પર્સનલ ટેક્સની વાત કરું છું, 10 થી 12 કરોડ અંદાજિત ફાઇલ થાય. અને એમાંથી મોટા ભાગના જે રિટર્ન્સ ફાઇલ થાય છે એ નીલ ઇન્કમના ફાઇલ થાય છે. જે એકચ્યુઅલ જે ટેક્સ પે કરવાવાળો જે ફાઇલ ધારક છે એ વર્ગ છે 3.5 કરોડ કે 3 કરોડની આસપાસ. અને એની પાછળનું મુખ્ય કારણ શું છે કે ભાઈ લોકો ક્યાંક ને ક્યાંક ઇન્કમ કન્સીલ કરીને ટેક્સ જાહેર નથી કરતા. હવે ગવર્મેન્ટનો બેઝિક કેટલાય ટાઈમથી જે પ્રયત્ન ચાલી રહ્યો છે એ છે કે ટેક્સ બેઝ વધારવામાં આવે. અને ટેક્સ બેઝ ક્યારે વધી શકે કે જ્યારે તમે મોટો ઇન્સેન્ટિવ પ્રજાને આપો કે ભાઈ આટલી ઇન્કમ સુધી તમારે કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી, તો લોકો સામેથી એમની ઇન્કમ જાહેર કરવાનું ચાલુ કરશે. મુકેશભાઈ હમણાં કીધું કે ભાઈ વર્ગ કેટલો છે જે 12 લાખ કમાય છે. વ્હાઇટની ઇન્કમ 12 લાખ કમાવાવાળા કદાચ ઓછા હોય, પણ આપણે જાણીએ છીએ કેટલાય એવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી વાળા લોકો છે શહેરોની અંદર, ખાણીપીણીનું નાનો એવો પોતાના જ રીતે વ્યાપાર કરતા હોય કે પછી બીજી કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય, જે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં હોય. ત્યાં 12 લાખ 14 લાખ કમાવાવાળો વર્ગ પણ ઘણો એવો છે, પણ એ ક્યાંય ટેક્સ બેઝમાં સંકળાયેલો નથી. આપણે એવા કેટલાય ખેડૂતો જાણીએ છીએ, મોટા ખેડૂતો કે જે લોકો 50 વીઘા કે 100 વીઘાની ખેતી કરે છે, 51 લાખ રૂપિયાની ઉપરનું કૃષિલક્ષી એમનું ટર્નઓવર હોય છે, પણ છતાં એ લોકો ટેક્સ એક્ઝમ્પ્ટેડ છે. તો જો આપણે વાત કરીએ કે ભાઈ મધ્યમ વર્ગના બેનિફિટ ના મળવો જોઈએ, સાથે સાથે આપણે એ પણ વાત ના કરવી જોઈએ કે જે સક્ષમ ખેડૂત છે એ ટેક્સ ભરે. એટલે વાત જો થાય તો પછી દરેક સેગમેન્ટમાં દરેક ક્લાસના લોકોની થાય. નોકરિયાત વર્ગમાં એવો વર્ગ પણ છે કે જે પૂરતું કમાતો નથી, સાથે સાથે એવો પણ વર્ગ છે જે 5 કરોડ 10 કરોડની વાર્ષિક સેલરીનું પેકેજ લે છે. સાથે એવું પણ છે ખેતીમાં કે ભાઈ નાનો ખેડૂત છે એ બચારો કમાતો નથી ને એને હેન્ડ હોલ્ડિંગની જરૂરિયાત છે, જે ગવર્મેન્ટે ક્યાંક ને ક્યાંક પ્રોવાઈડ કરી છે. જે કેસીસીમાં જેવી રીતે ઇન્ટરેસ્ટ સબવેશન પહેલાં 3 લાખ ઉપર હતું, હવે 5 લાખ સુધી કરી દીધું છે. પણ મોટો ખેડૂત છે એને ગવર્મેન્ટે ક્યાંય ટેક્સ સ્લેબમાં નથી લાયા. એ મને લાગે છે કે ગવર્મેન્ટે વિચારવું જોઈએ કે ભાઈ શું એવા ખેડૂતોને પણ ટેક્સ બેનિફિટ આપવા જોઈએ કે જે લોકો મોટી ખેતી કરે છે અને મોટું ટર્નઓવર કરે છે. જ્યાં સુધી ટેક્સ બેઝ નહીં વધારવામાં આવે ત્યાં સુધી જે આપણું જે વિકસિત ભારતનું સપનું છે, ઓબ્વિયસલી સમહાઉ ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ હાર્ડ ટુ અચીવ ઇટ, પણ એને અચીવ કરવામાં મુશ્કેલીઓ વધારે વધારે પડતી રહેવાની. ચંદ્રકાંતભાઈ, આપને શું લાગે છે ક્યાંક કયો એવો મુદ્દો જે ક્યાંક ભૂલાઈ ગયો તેના પર ફોકસ રાખવું જરૂરી હતું? ખેડૂતની વાત છે ચોક્કસથી, પરંતુ આપણે એ વાત પણ ન ભૂલીએ કે કોરોના જેવો પણ સમય હતો ત્યારે ક્યાંક આજ આપણે ત્યાં ખેડૂતો એક કરોડરજ્જુ સાબિત થતા. આપને શું એવું લાગે, ખેડૂતો હોય, ક્યાંક એવા બિઝનેસમેન હોય, નાના એવા સ્ટાર્ટઅપ આવી જાય, શું એવો ક્યાંક એવો મુદ્દો ભૂલાઈ ગયો હોય આપને એવું લાગતું હોય? અત્યારે આપણે ઓવરઓલ ઇકોનોમી જોઈએ તો એમાં ઘણા સેક્ટર એવા છે કે જે મંદીની જાળમાં ફસાયેલા છે. તમે પેપર ઇન્ડસ્ટ્રી જુઓ, ગ્લેસ ટાઇલ્સની ઇન્ડસ્ટ્રી જુઓ, ત્યાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી જુઓ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જુઓ, સ્પેશિયાલિટી કેમિકલ સિવાયના કેમિકલ ઇન્ડસ્ટ્રી જુઓ, લેમિનેટેડ શીટની ઇન્ડસ્ટ્રી જુઓ. તો આવી ઘણી ઇન્ડસ્ટ્રીઓ છે કે જે મંદીના વમળમાં ફસાયેલી છે. તો સેક્ટર સ્પેસિફિક ધ્યાન અપાય. સપોઝ ડાયમંડ છે તો લેબ ગ્રોન ડાયમંડના કારણે જે રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એ ઓલમોસ્ટ મરવાના આરે છે. તો એવા સ્ટેપ્સ પ્રોડક્શન લીવ ઇન્સેન્ટિવની સ્કીમ જે છે PLCની, એ સ્કીમ દ્વારા અને બીજા ઇન્સેન્ટિવ દ્વારા એવા લેવાવા જોઈએ
કે જેથી જે મૃતપ્રાય થયેલી ઇન્ડસ્ટ્રી છે એ લોકોમાં જીવ આવે અને એ આવશે તો એ એમ્પ્લોયમેન્ટ જનરેશનમાં યુઝફુલ થશે, એ જીડીપી ગ્રોથમાં ઇફેક્ટિવ થશે અને એક્સપોર્ટ ને એ બધાના વધારામાં પણ એમનું કોન્ટ્રીબ્યુશન રહેશે. તો મારા મત મુજબ સેક્ટર સ્પેસિફિક જે એનાલિસિસ થઈ અને એ માટેના જે સ્ટેપ્સ લેવાવા જોઈએ એમાં એક ખામી દેખાઈ રહી છે. અને એના માટે સરકાર જો PLC સ્કીમ ને બધી વસ્તુ એવી છે કે જે બજેટમાં એમણે પ્રોવિઝન કર્યું હોય સેક્ટર સ્પેસિફિક એલોકેશન હવે પણ આવે. જોઈએ આપણે એવી આશા રાખીએ કે એ રીતે આવે અને સેક્ટર સ્પેસિફિક એવા એલોકેશન આવી અને જો મંદીને નિવારણમાં ઉપયોગી થાય તો એ નાના ઉદ્યોગો છે કે સેક્ટર સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી છે એને ફાયદો થાય. જી, સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. શૈલેષભાઈ, મુકેશભાઈ, ચંદ્રકાંતભાઈ અને વિજયભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, આપનો અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, લોકોની આશા અપેક્ષાઓ હતી તેના ઉપર ક્યાંક ખરું ઉતરવાનો પ્રયાસ કર્યો છે આ બજેટે. અત્યારે આ સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.